અલીપુરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન બન્યા છે। જ્યારે પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો નિરાકરણ નહીં આવતો। જે પ્રકારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ છે બોડેલીના અલીપુરા જૂથ ગ્રામ પંચાયત જે વિસ્તાર છે જ્યાં પાણીની સમસ્યા છે, ઉભરાતી ગટરની, અને જેના કારણે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તમારો કયો વિસ્તાર છે, શું સમસ્યા છે, શું કહેશો? હું કુરેશી મોહમ્મદ સાબિર ગુલામ અહેમદ અલીપુરા અલી ખેરવા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 માં રહું છું। છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણના લીધે ગટર અમારી પેક થઈ ગઈ છે। પંચાયતમાં વારંવાર રજૂઆત અમે કરી છે, પણ પંચાયતના માણસો કોઈ રીતે ધ્યાન આપતા નથી। પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે બીમાર પડવાના ઘર છે। નાના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે। વડીલો છે અમારા ફળિયામાં કે જેમને દવાખાને જવું હોય, આવું જવું હોય, એ લોકો છેલ્લા એક અઠવાડિયાથી ઘરની બહાર નથી નીકળી શકતા। અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે, પણ અમારું નિરાકરણ આવતું નથી। એટલે છેલ્લે અમે પંચાયતથી એવું આશા રાખીએ છીએ કે પંચાયતવાળા આવીને વહેલી તકે અમારું આ કામનું નિરાકરણ લાવે। અને આ ગટરની સમસ્યા દર 15 દિવસ મહિનામાં ગટર પેક થઈ જાય છે અને અમારે આ વસ્તુનો ભોગ બનવું જ પડે છે। હવે પંચાયતને અમારું એવી રજૂઆત કરીએ છીએ કે સરપંચશ્રી તથા વોર્ડ નંબર 1ના સભ્યશ્રી આવીને અમારું આ નિરાકરણ કરી આપે, તો જેથી કરીને અમને થોડી ઘણી રાહત થાય છે। રોડની તમે પોતે જોઈ શકો છો, કોઈક બાઇકો લઈને પડી જાય છે અને આવતા જતા બાળકો સાયકલો નાની ફેરવતા પડી જાય છે। આવવા જવાવાળાને બહુ તકલીફ થાય છે। અને આ મારું પોતાનું મકાન છે, એના ચોફેર જ પાણી છે। મેં તો છેલ્લા એક વીકથી ઘરની બહાર નીકળો નથી એવી કન્ડિશન છે। બોલો, શું સમજ છે તમારા વિસ્તારની? આ અલીપુરા ને મેં જર એક બી એ નહીં, બધું પાણી રહે છે, બધો ગોચવાડો જ રહે છે, બધી ગંદકી જ છે। જવું આવવું, કોઈના કપડાં નમત પડે ને તો છાંટા ઉડે એટલે કપડાં બદલવા પડે, બધું નાપાકી જ રહે છે। ગટરનું પાણી ઉભરેલું હોય, બધા અહીંયા આગળ કેવી રીતે જાય આવે, નાનો છોકરો કેવી રીતે ફરી શકે, એમને આપણે બદલાવવા પડે કપડાં, ને બધું ચીડે ચડે આપણને, છોકરા કેવી રીતે જાય, મોણસો નહીં કે જવાની તકલીફ છે। અહીંયા આગળ ખાડા બી પડી ગયા છે અને અહીંયા આગળ આ ગટર લાઈન તો કરાવતા જ નહીં, ભૂંગરાની બી નહીં, આવી બી ગયા ભૂંગરા પણ કરતો જ નહીં, કશું એનું થતું જ નહીં કામ। સરપંચને કેટલી વખત કીધું ભાઈ, પણ તે હોંભરતો જ નહીં સરપંચ, એવું છે। તમારા વિસ્તારમાં શું સમસ્યા છે, કેટલા સમયથી છે રોડ, રસ્તા અને ગટર લાઈન? બોલો। અમારા વિસ્તારમાં 15-20 દિવસથી ગટર લાઈનની આ સમસ્યા છે। પાણી ઉભરાય છે, એટલું ગંધાય છે કે જવા આવવાની તકલીફ પડે છે। છોકરો ફરે કેવી રીતના, અને એટલી ગંધાય છે, પાણી ભરવા જવું, કોઈને કશે જવું આવવું હોય તો બી બહુ તકલીફ પડે છે। પંચાયતવાળા કશું કરતા નહીં, પંચાયતમાં રજૂઆત કરીને થાકી ગયા છે, તો પંચાયતવાળા આ લોકો નિરાકરણ લાવે।